એક ચાટુ કલાકાર જે પોતે પહેલા વિરોધ કરતા, બોલે એના બોર ખપશે. એ આ મોદી સરકારે સાબિત કર્યું. બોલવા સિવાય બીજો ધંધો નથી. પરંતુ હવે સરકારને ચાટવાનો ધંધો ચાલુ કર્યો છે. 50 રૂપિયામાં ડાયરા કરતા એમના બાપ દાદા પોતે કૂપનના ઘઉં ખાઈને મોટા થયા છે. જે સવારે ભણવા ગયા ને સાંજે માસ્તર પાછા ઘરે મૂકી ગયા, એવા અભણ ચાટુ કલાકાર જેને ઇન્કમ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, રોડ ટેક્સ, સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ વગેરે બાબતે કોઈ જાણકારી જ નથી, કેમ કે અભણ છે. એ જાહેર મંચ ઉપર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળાના નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો અમારે શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ. વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો તમારી જ ભાષામાં કહું છું કે મૂંગા મરો. મૂંગા રહેશો ને તોય અમને એટલીસ્ટ ડિમોટિવેશન તો નહીં મળે, એટલીસ્ટ સિસ્ટમ સામે લડવાનો અમને જોશ તો મળશે જ. પાછા આ ભાઈ કેવા છે, આમના દીકરી હમણાં હાર્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, અને દીકરાને ઇલેક્શન લડવાનો, આવનાર ઇલેક્શન લડવા માટે બેઝ તૈયાર કરે છે. હવે જયારે હાથ જોડીને વોટ માંગવા આવે ને ત્યારે આપણે યાદ રાખવાનું છે કે આપણે કૂપનના ઘઉં ખાનાર છીએ, આપણે વોટ કોને આપવા. અને આમને યાદ દેવડાવવું પડશે આપણે કે જે કૂપનના ઘઉં ખાવા વાળા તમને ખંભે બેસાડીને આસમાન દેખાડે છે ને એ તમને જમીન ઉપર રહીને તારાય દેખાડી શકે. એ તાકાત આપણે દર્શાવવાની છે. અને અમને એક વસ્તુ કહેવાની છે, 2030 પછી આ જે તમારો ધંધો છે ને એ ધંધો હકેલાઈ જવાનો છે. 2030 સુધી તમારે જે કરવું હોય એ કરી લો, પછી તમને સિલેક્ટેડ ડાયરા નથી મળવાના, કારણ કે લોકો તમને ઓળખી ગયા છે. એટલે તમે જે ધર્મ ફંડ ફાળા ગાયુના નામે જે ડાયરાઓ કરી અને જે ચરી ખાવ છો ને એ ચરી ખાવ. જે વિરોધ કરવા વાળા છે ને એને સમર્થન ના આપો તો કાંઈ નહીં, પરંતુ એમને એમની સાથે લડવા દો. અને આવું ટેક્સ નું તમે કહો એટલે તમારા પપ્પા એક જ ટેક્સ ભરતા હતા? તમારું કીધું મેં જનરલ ની વાત નથી કરી પહેલા કે જે ન કરતા હોય એ ગમે અને ગમે અત્યારે નથી લાગતું તમને કે આવું નકારાત્મક તમને આ મને ફોન કરવાનું કોને કીધું છે મને ખબર નથી, પણ આ તમારા નામ જોગતો છે નહીં કાંઈ? એમ નહીં, તમે નામ લઈને કીધું તમે ફોન ન કરો. એમ નહીં, મારી વાત સાંભળો મારા ભાઈ, તમે એમ કીધું ને નામ લઈને એક વ્યક્તિનું નામ લઈને કીધું ને ફલાણા વ્યક્તિ નો બાપુ ટેક્સ, ફલાણા વ્યક્તિ જે ટેક્સ નો ભરતા હોય એ પણ ટેક્સ ની ચિંતા કરતા હોય છે, એ વાત છે. ગરીબ માણસ નો મુદ્દો જ નથી. એમ નહીં કેની ઘરે રેડ પડી એમ મને કયો હાલો ટેક્સ કોણ ભરતું? મેં ગરીબ માણસ એવું કીધું? તમારો વિડીયો જોઈ લો પેલા તમે, અને તમે સમજો મારી વાત સાંભળો, મારી વાત પેલા સાંભળી લો તમે. સાંભળજો. તો તમને એવું કોઈ લખીને આપ્યું છે કે તમે આ રીતનું ભાષણ કરી શકો? નહીં. તમને એવો કાયદો આપ્યો છે કોઈ કે આવું કોઈ બોલે એને તો ફોન કરજો એમ? તો અમારે કેવું પડે ને, અમારે લાગણી દુકાન અમને કેવું પડે. રેસિંગ ના માણસો ઘઉં ખાઈ જાય છે, નથી નાના માણસો ને મળતા. એવું તો કઈ ના બોલ્યા તમે? હા એ બોલ્યો ને અમારે રેસિંગ ઘઉં ખાઈ છે ત્યાં કેમ નથી ખાતા કોઈ? એનો બાપ રેસ્ટિંગ ના ઘઉં ખા જતો હોય એમ ત્યાં કેમ નથી કોઈ બોલતું? મને કેમ ફોન કર્યો તો? બધાને વિવાદ જોવે, તમને બધાને વિવાદ જ જોવે છે. વિવાદ તમે કરો છો સાહેબ ના બિલકુલ નથી પડતો. તમારે એ ક્યાં કરવાનું? તમે તમારું કામ કરતા હોવ તો તમારે તમે અત્યારે તમારું કામ કરો ને. તમે શું મારો રિઝર્વ રાખ્યો છે?